કામ કરી શકે એવા એ પ્રયત્નો કરતા હોઈએ છીએ. મારા ભરતભાઈ સાથે વાત થઈ એમ મેં અગાઉ પણ તમને જણાવ્યું કે આ સિરીઝ આપણે 3 તબક્કામાં ચલાવીશું. 3 લેક્ચર એમના થશે. આજે સજીવ ખેતી ઉપર વાત કરશે, ત્યાર પછી જૈવિક નિયંત્રણ ને એવી રીતે હપ્તામાં વાત કરશે. આમ તો ભરતભાઈ સાથે આપણે કાયમી આ સિલસિલો ચાલુ રહે એવું વાત થયેલી છે. ભરતભાઈ મારા અંગત મિત્ર પણ છે, પડોશી પણ છે, એટલે એ નાતે પણ જયારે પણ આપણે બહુ શોર્ટ નોટિસમાં કહીએ ત્યારે આવી જાય છે. આજે ભરતભાઈ તમને સજીવ ખેતી વિશે વાત કરશે. ભરતભાઈ, તમને આપની વાત કરવા માટે વિનંતી. ઓકે, ગુડ મોર્નિંગ બધાને. આમ તો આ એક કોરોના એ બધાને દૂર બેસાડ્યા છે અને છતાં બી આપણે સારી વાત કરી શકીએ છીએ. એ ટેકનોલોજી બી અવેલેબલ છે. બરાબર, અવાજ તો આવે છે ને બધાને ક્લિયર? હા, આવે છે. ઓકે. અને આ સ્ક્રીન મેં શેર કર્યો છે એટલા માટે કે પ્રેઝન્ટેશન બધાને જોઈ શકે. એ બધાને સ્ક્રીન દેખાય છે કે? દેખાય છે ભરતભાઈ. ઓકે. હવે આપણે આ ટેકનોલોજીનો બી સદુપયોગ થઈ શકે અને બધાને મળી શકે એ હેતુથી ઇવન રાજીવભાઈના બી પ્રયત્નો હતા. અમને વર્ષ પહેલા બી આપણે સંસ્થા સાથે જોડાઈ અને સંસ્થામાંથી જે તૈયાર થયેલું જે બ્લડ છે એ આજે અમારા ફાર્મ પર અને અમારી ઓફિસમાં બી સારું કામ કરે છે છોકરાઓ, અને અમને એનું ગર્વ પણ છે. અને સાથે વી આર થેન્કફુલ ટુ ઇન્સ્ટિટ્યૂટ કે જે લોકોએ આ રીતે છોકરાઓને તૈયાર કર્યા છે. હવે આજે આપણે શરૂઆત કરીશું કે ઓર્ગેનિક ફાર્મિંગ. ઓર્ગેનિક ફાર્મિંગ અત્યારે એક ફેશનેબલ શબ્દ છે. લોકોને એમ કે ભાઈ ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ એટલે એક ફેશનમાં અમે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ. પણ ખરેખર ઓર્ગેનિક ફાર્મિંગ શું છે એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને એમાં કયા કયા કોમ્પોનન્ટ છે. અને આજે હું જે શેર કરીશ એ પ્રેક્ટિકલી અમે ફાર્મ પર જે કરી રહ્યા છે એ વસ્તુ જ એ અહીંયા, અને અમે કયા થીમથી કરી રહ્યા છે એમાં શું અમે ધ્યાન રાખીએ છીએ. કારણ કે બુક્સમાં તો ઓર્ગેનિક ફાર્મિંગ વિશે ઘણું બધું લખાવ્યું છે. દુનિયા આખી વાતો કરે છે. ઘણા સાયન્ટિસ્ટ બી છે કે જે લોકોએ ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર ઘણું મોટું કામ કરેલું છે. એમાં જો અમે ઇન્સ્પાયર થયા હોય તો એક બુક છે, કદાચ બધાને ધ્યાનમાં આવે તો વાંચવા જેવી છે, વન સ્ટ્રો રિવોલ્યુશન. જાપાનના એક ઓર્ગેનિક ફાર્મર જ છે, આમ તો સાયન્ટિસ્ટ કહી શકીએ, એમને લખેલી છે. અને એ બુક થી અમે ઇન્સ્પાયર થઈને આ કામ કરી રહ્યા છે. તો આ ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર જો વાત કરીએ તો પહેલા તો ઓર્ગેનિક ફાર્મિંગ છે શું? એટલે દરેકની પોતાની ડેફિનેશન અલગ હોય. બી કેમિકલ ના વાપરીએ, આ ના કરીએ એટલે ઓર્ગેનિક ફાર્મિંગ થઈ જાય, એનું આ થાય, એમાં આટલું આ છાંટવું પડે, પેલું કરવું પડે. પણ જો અમે પર્સનલ અમારી અત્યારે એક્ટિવિટી અને પ્રોસેસને ડિફાઇન કરીને જો એની ડેફિનેશન મારે કરવાની થાય તો ફાર્મિંગ વિથ રિસાયકલિંગ ઓફ રિસોર્સિસમાં બધું જ આવી જાય. માટી બી આવે, એનું પાણી બી આવે, એમાં ઉગતા નિંદામણ બી આવે, એમાં ઉગતા વનસ્પતિ પણ આવે, અને આ બધું જ રિસાયકલ થઈ અને જમીનની તંદુરસ્તી, છોડની તંદુરસ્તી, પ્રાણીઓની તંદુરસ્તી, મનુષ્યની તંદુરસ્તી અને હોલ ઇકોલોજીના અર્થમાં મારો સંદર્ભ છે વાયુ, પાણી, જમીનથી માંડી બધી જ વસ્તુની જો તંદુરસ્તી જળવાય અને એવી જો કોઈ એક્ટ આપણે કરીએ છીએ અને એ ફાર્મિંગ કરીએ એને અમે ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ છીએ. ઓર્ગેનિક ફાર્મિંગ શા માટે? અત્યારે આપણે જે ખેતી કરી રહ્યા છે, જે આપણને ગ્રીન રિવોલ્યુશન આવ્યું, એ ગ્રીન રિવોલ્યુશન પછી આપણને એક વૈજ્ઞાનિક ખેતી એવો એક શબ્દ આવ્યો બજારમાં કે ભાઈ વૈજ્ઞાનિક રીતે ખેતી કરીએ છીએ આપણે, અને એ વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરવી. તો વૈજ્ઞાનિક અભિગમમાં વિજ્ઞાન ઘણું આગળ વધેલું છે. તો એને અલગ અલગ એને જોયું કે ભાઈ આ છોડ સાથે હું થોડું આ મિક્સ કરું અથવા તો આ ચેન્જ કરું તો મને આટલું ઉત્પાદન મળે. પણ એ છોડ સાથે ચેન્જ કરવામાં ક્યાંક મૂળ જે જમીન હતી એને આપણે ભૂલી ગયા. તો આ નાના ચેન્જ કરી અને કોમ્બિનેશન બનાવી અને એક સિસ્ટમ ઊભી કરી જેને આપણે વૈજ્ઞાનિક ખેતી કીધી. હવે એ વૈજ્ઞાનિક ખેતીથી નો ડાઉટ આપણને ગ્રીન રિવોલ્યુશન પ્રમાણે આપણને ફાયદા બી થયા અને ઉત્પાદન બી વધ્યા. ઉત્પાદનના લીધે આપણને એમ થયું કે આ વસ્તુ આપણે સેલ્ફ રિલાયન્ટ થઈ શક્યા, આત્મનિર્ભર બની શક્યા અનાજની બાબતમાં કે બધી બાબતમાં. પણ આપણે ક્યાંક
એવો પોર્શન પાછો છોડી દીધો કે જે બીજા ઘણા બધા પ્રોબ્લેમને આપણે આમંત્રણ આપી દીધું. તો શા માટે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું જોઈએ? તો હેલ્ધી ફૂડ ફોર ધ સોસાયટી. કારણ કે અત્યારે તમે જુઓ તો ગામે ગામ કેન્સર છે, બીજા બધા રોગો છે, ઘણા બધા રોગોનું લિસ્ટ થઈ શકે એટલા રોગો છે કે જે ફક્ત ને ફક્ત સારો ખોરાક નહીં ખાવાથી થાય છે. સારો મતલબ કેમિકલ મુક્ત અથવા તો નેચરલ જે અવેલેબલ હોય એ ન ખાતા, એ મોડિફાઈડ ખોરાક ખાતા હોય, એમાં કેમિકલ વાળા ખોરાક ખાતા હોય, એમાં રાસાયણિક ખાતરો પુષ્કળ વપરાતા હોય, એવા ખોરાક ખાતા હોય, એના લીધે રોગો થાય છે. બધાને કદાચ આમિર ખાનનું પેલું સત્યમેવ જયતેનું એપિસોડ ખ્યાલ બી હશે, એ ના હોય તો યુટ્યુબ પર અવેલેબલ પણ છે, કે પેસ્ટિસાઇડ માટેનો સત્યમેવ જયતેનો એનો એપિસોડ છે. એમાં કેન્સર ટ્રેન કરીને પંજાબથી છેક રાજસ્થાન સુધી એક ટ્રેન બી જાય છે જેનું નામ કેન્સર ટ્રેન છે. એ ફક્ત ને ફક્ત કેમિકલ ના આધારે જે ખેતી થાય છે ને જે રીતે એમાં ચેન્જીસ આવે છે એના લીધે એ વસ્તુ ઉદ્ભવે છે. તો આપણે વાતાવરણમાં કેમિકલનો લોડ પણ ઓછો કરી શકીએ ઓર્ગેનિક ફાર્મિંગથી. અને બીજું કે ઓર્ગેનિક ફાર્મિંગથી ખેતી થાય. હવે આ જે છેલ્લો પોઈન્ટ છે એ આમ તો બહુ મોટો ડિબેટ માંગી લેવો પોઈન્ટ છે કે ખેતીને ઓર્ગેનિક થી સસ્ટેનેબલ કઈ રીતે બનાવી શકો. હવે મોટાભાગે ઓર્ગેનિક ખેતી એટલે એવું જ હોય છે કે ભાઈ આ ઓર્ગેનિક ઇનપુટ નાખો, પેલું ઓર્ગેનિક ઇનપુટ નાખો, અને ઇનપુટ વાળું જે ચક્કર છે એમાં ખેડૂત પાછો ફસાયેલા જ રહે છે. અને એ ઇનપુટના ચક્કરમાં, ઇનપુટ મતલબ કે પાકને વધારે ઉત્પાદન કરવા માટે જે બી ખાતરો જોઈએ, દવાઓ જોઈએ. હવે સામાન્ય રીતે એવું હોય છે કે ભાઈ ઓર્ગેનિક કરતા હોય એટલે ઓર્ગેનિક ઇનપુટ વાપરવા પડે. એ પાછો એક અલગ માહોલ ઉભો થઈ ગયો. જે નોર્મલ કેમિકલ વપરાતા કે યુરિયા તમારી 300 રૂપિયાની બેગ આવે, પણ એ યુરિયામાં મળતું નાઇટ્રોજન મારે ઓર્ગેનિકલી લાવવું હોય તો પાછો એનો ખર્ચો મારે વધારે કરવો પડે. ખરેખર એવું નથી. ઓર્ગેનિક ખેતીને જો ખરેખર આપણે સસ્ટેનેબલ બનાવી હોય તો રિસાયકલિંગ જમીનમાં જ પોસિબલ છે, જે અમે આજ પ્રેક્ટિકલી કરી રહ્યા છે. અને એ વસ્તુને અમે છેલ્લા 2-1 વર્ષથી એને સક્સેસ લેવલ ઉપર પહોંચાડી રહ્યા છે. તો એ વસ્તુને આપણે દરેક જગ્યાએ કઈ રીતે મલ્ટીપ્લાય કરી શકીએ. કે બહારથી કઈ આપીને બહારથી બધું નાખ કરવાનું હોય તો કેમિકલ સસ્તા મળે છે. આજે માની લો કે આપણે સામાન્ય હું ઉદાહરણ આપું કે કોઈ પ્લાસ્ટિકની થેલી નહીં વાપરો. પ્લાસ્ટિક થેલી નહીં વાપરવા મારે એટલું જ લોડ લેવા માટે કાગળની થેલી વાપરવી, તો કાગળની થેલી તો ઓર મોંઘી છે. તો ખરેખર હું વાતાવરણ બચાવવા માટે મારી તો ઈચ્છા છે, પણ સાથે સાથે હું પેલું નથી કરી શકતો કારણ કે એ કોસ્ટ એટલી છે. તો એ જ વસ્તુઓ ખેતીમાં લાગુ પડે છે. તો એગ્રીકલ્ચરને સસ્ટેનેબલ મેન્ટેન રાખવા માટે અથવા સસ્ટેનેબિલિટી મેન્ટેન કરવા માટે શું શું કોમ્પોનન્ટ છે કે જે આપણે ઓર્ગેનિક ફાર્મિંગમાં ધ્યાન રાખવા જોઈએ. કદાચ હું આજે આ જે વાતો કરીશ એ પ્રેક્ટિકલ વાતો છે. બુક્સમાં અથવા તો ક્યાંય જે બી સાયન્ટિસ્ટ બધા વાકે એની યુનિવર્સિટીઓ ઊભી થઈને જે તમે, કારણ કે આજે હું જેટલી ટીમ સાથે વાત કરી રહ્યો છું કદાચ એકેડેમિક લાઈનની એ છે, એટલે એકેડેમિક્સમાં કદાચ ક્યાંક શબ્દોનો અથવા તો કોઈ ફેરફાર આવશે, કંઈ આવે તો આપણે એના પર ડિબેટ કરી અને ચર્ચા પણ કરીશું. પણ મારી ખાસ એવી વિનંતી છે કે આ અમે પ્રેક્ટિકલી જે કરીએ છીએ એના ઉપર જ અમે ફોકસ કરેલું છે. હાઉ ટુ ડુ ઓર્ગેનિક ફાર્મિંગ એટલે એને કરવા માટે શું કરવું જોઈએ? તો એમ કે ભાઈ પ્લાન્ટની તંદુરસ્તી સાચવવી જોઈએ. કેમ કે આપણે ફાર્મિંગને ઓવરઓલ જુઓ તો આપણે ક્યાંથી આઉટપુટ મેળવવાના છે, તો છોડમાંથી. તો છોડની તંદુરસ્તી સચવાવી જોઈએ તો ઓર્ગેનિક ફાર્મિંગ સારું થાય. આ એક જ વાક્યનો એનો જવાબ છે. હવે છોડની તંદુરસ્તી એટલે શું? એને આપણે કઈ રીતે સાચવી શકીએ, કઈ રીતે આગળ વધારી શકીએ, કઈ રીતે એને વધારે મેન્ટેન કરીને સારામાં સારા 3 પોઈન્ટ મેઇનલી છે. એકચ્યુઅલી મેં રાજીવભાઈ સાથે જે વાત કરેલી કે ભાઈ એને અલગ અલગ ભાગમાં આપણે વહેંચીશું. એમાં મેં 3 ભાગ ખાસ એ કરેલા છે કે હેલ્ધી સોઇલ, જો સારું ઉત્પાદન મેળવવું હોય તો જમીન તંદુરસ્ત જોઈએ. ન્યુટ્રિશન રિસાયકલિંગ એટલે જે ખાતરો કે છોડને તત્વો જોઈએ છે એવું આપણા દિમાગમાં એક છે. એને હું થોડીક બીજું લાઇટ મોડમાં જો વાત કરું તો એ આપણા દિમાગનો ભ્રમ છે કે આપણે કંઈક ખવડાવીએ તો આપણને આપે. કારણ કે એ વસ્તુ આપણને બી એ જ વસ્તુ કરવામાં આવેલી છે.
કે આપણે નાના છે ત્યારથી આપણને એ જ શીખવાડવામાં આવ્યું છે તું ખાઈશ તો મોટો થઈશ, ખાઈશ તો કઈશ કશું કરીશ. એટલે આપણને એમાં છે છોડને ખવડાવવો પડે. છોડ તો પોતે ઓટોટ્રોપ્સ છે. ઓટોટ્રોપ્સ એટલે દુનિયા આખીને પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવી અને એ ખોરાક આખી દુનિયાને પૂરું પાડવાની તાકાત છોડમાં છે. તો એને આપણે ખવડાવવા વાળા નથી, પણ એને જોઈતા જે તત્વો છે એનું રિસાયકલિંગ કઈ રીતે કરવું એના પર આપણે ચર્ચા કરીશું. ડિઝીઝ એન્ડ પેસ્ટ ઇસ્કેપ, એને મેનેજમેન્ટ કે કંટ્રોલ અમે નથી કહેતા, પણ રોગ અને જીવાતથી દૂર કઈ રીતે રહી શકીએ અને એ આપણા પાકને નુકસાન ન કરી શકે એના માટેના કયા કયા પગલા લઈ શકીએ એના ઉપર આપણે વાત કરીશું. તો આજનો આપણો મેઇન ટોપિક રહેશે હેલ્ધી સોઇલ, જમીનને તંદુરસ્ત રાખવા માટે. ન્યુટ્રિશન રિસાયકલિંગ અને ડિઝીઝ પેસ્ટનું આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. તો જમીનની તંદુરસ્તી. હવે જમીન એટલે છે શું? એક મુઠ્ઠી જમીન લઈએ તો એમાં ઓવરઓલ જુઓ તો રેતીના કણ છે, માટી છે, કાંપ છે, એમાં માઇક્રોન્યુટ્રિયન્ટ છે, સૂક્ષ્મ જીવો છે, અળસિયા છે, પ્રોટોઝુઆ છે. આ બધું જ કોમ્બિનેશન બને એટલે એ જમીન બને. આપણે શું સમજીએ છીએ કે ભાઈ એમાં જે બી હોય તત્વો હોય અને મારા છોડના મૂળ હોય, બીજું કાંઈ ના હોવું જોઈએ. આવી રીતે આપણે જમીનને સફાઈ કરવામાં લાગેલા છે. તો જમીનની તંદુરસ્તી એટલે શું? તો એને સમજવા માટે આપણે થોડા ડિટેલમાં જઈશું. હવે હેલ્ધી સોઇલ, તંદુરસ્ત છે એના માટેના અથવા તંદુરસ્તી મેન્ટેન કરવા માટે એના 4 આયામ છે જે આપણે મેન્ટેન કરવા પડે. આમાં હું ન્યુટ્રિશનને આમાં નથી લેતો કારણ કે ન્યુટ્રિશનનો આપણે અલગથી એની ચર્ચા કરવાના છે. તો જમીનની તંદુરસ્તી સાચવવા માટેના 4 આયામમાં પહેલો આયામ છે સોઇલ ઓર્ગેનિક કાર્બન. એટલે જમીનમાં ઓર્ગેનિક કાર્બનના સોર્સ ઘણા બધા છે અને કઈ રીતે એડ કરાય શું છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. બીજું છે બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટી એટલે એ જમીન પર અલગ અલગ પ્રકારના વનસ્પતિ ઉગેલી હોવી જોઈએ. ત્રીજું છે બાયોમલ્ચ. આમ તો બાયોડાયવર્સિટી અને બાયોમલ્ચ એ થોડા પેરેલલ જ જાય છે, પણ છતાં બી મેં એને અલગ લેવા ટ્રાય કર્યું છે. અને ચોથું છે માઇક્રોબિયલ એક્ટિવિટી. એટલે જમીનમાં સૂક્ષ્મ જીવો અને એ કઈ રીતે કામ કરે છે, શું કરે છે, જે આપણને બેનિફિટ થાય. તો આ 4 મુદ્દા પર આપણે આજે ચર્ચા કરીશું. એમાં પહેલો છે સોઇલ ઓર્ગેનિક કાર્બન. આમ તો જોવા જાઓ તો કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં 0.04% છે. એ કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણથી જમીનમાં આવે, એટલે પ્રકાશ સંશ્લેષણથી કાર્બોહાઈડ્રેટ બને. વનસ્પતિમાં જે કાર્બોહાઈડ્રેટ બને છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એ કોમ્બિનેશન થઈને કાર્બોહાઈડ્રેટ બને. એ કાર્બોહાઈડ્રેટ વનસ્પતિના પોતાના જોડે બી હોય અને મૂળ દ્વારા જમીનમાં પણ આપે. જમીનમાં આપેલો કાર્બોહાઈડ્રેટ કોણ ઉપયોગ કરે? તો કે ભાઈ જે ઓર્ગેનિક મેટર બની એ ઓર્ગેનિક મેટરથી બેક્ટેરિયા છે, ફૂગ છે, નાના જીવો છે, અળસિયા છે, આ બધાનો ખોરાક એ ઓર્ગેનિક મેટર છે. એટલે આપણે જમીનમાં ખાસ કરીને છાણિયું ખાતર આપતા હોઈએ છીએ ઓર્ગેનિક કાર્બન વધારવા માટે. કે ભાઈ છાણિયું ખાતર આપીએ કેમ? કે ભાઈ જે એમાં જે છાણમાં જે વસ્તુ પડેલી છે એ જ વસ્તુ જમીનમાં પાછી જાય તો જમીનમાં ઓર્ગેનિક મેટર વધે તો એ બેક્ટેરિયાનો ખોરાક થાય. બેક્ટેરિયા શું કરે છે? તો જમીનમાં રહેલા અવેલેબલ જે જમીનમાં રહેલા તત્વો છે, જમીનમાં રહેલું કંઈ બી છે એને કોવડાઈ અને પાછા એ તત્વોને સારા ફોર્મમાં કે છોડ એને લઈ શકે એવા ફોર્મમાં આને આપે છે છોડને. તો આ બંનેનું સિમ્બાયોટિક રિલેશન છે, એટલે સહજીવી. હવે સહજીવી આખું તમે સાયકલ જોશો તો આ સહજીવીને બેલેન્સ કરવા માટે જમીનમાં ઓર્ગેનિક કાર્બન રહેવો જરૂરી છે. આપણે શું થાય છે, તમે એક વસ્તુ અહીંયા ખાસ જોશો તો આ ક્રોપ હાર્વેસ્ટ. હવે આ ક્રોપ હાર્વેસ્ટ જે થાય ને આપણો પાક લણણીમાં નોર્મલી શું છે કે પાક લણણી થાય એટલે પાક લણણીમાં આપણે એવું કરતા હોઈએ છીએ કે છોડ એને કાપી અને પૂરેપૂરો છોડ જમીનમાંથી બહાર કાઢી નાખીએ છીએ. હકીકતમાં એવું છે કે જો આપણે આપણી જરૂરિયાત પૂરતું મટીરિયલ કાઢી અને બાકીનો પાક જો જમીનને પાછો આપીએ તો એ પાકનો જથ્થો શું છે? પાકનો જથ્થો એ પોતે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લીધો છે, પ્રકાશ સંશ્લેષણ કર્યું છે, જમીનમાંથી થોડા ઘણા તત્વો લીધા છે અને એ બધું ભેગું કરી
અને એ કાર્બનનો જથ્થો છે, એ કાર્બન આપણે પાછો જમીનમાં આપી શકીએ. જે આજે તમે આ દિલ્હી, યુપી એ બાજુ જે ગેસના જે પ્રશ્નો છે, સળગાઈ દે છે, ઘણા ખેડૂતો એને સળગાઈ દે છે. ખરેખર એ નેચરની વિરુદ્ધ છે. હવે તમે સળગાવો એટલે નુકસાન શું થાય છે કે પેલું બધું બળી જાય છે, અને બળી જઈને એ બધું વાતાવરણમાં ગેસ થાય છે કે જે હેલ્થ માટે બી નુકસાનકારક છે. સાથે સાથે આપણે જે ઓર્ગેનિક કાર્બન જે ઓલરેડી આપણી જમીન માટે બનેલો હતો, જમીનમાંથી તત્વો ઉપાડીને છોડ ઉભો હતો, એ છોડને આપણે સળગાઈ સાફ કરી દઈએ છીએ. તો એ ક્રોપ હાર્વેસ્ટ આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે બી આપણે લણણી કરીએ ત્યારે એના જે રેસિડ્યુ કહીએ અથવા તો એના છોડ જે વધેલા હોય એ બધું જ પાછું જમીનમાં જાય એવું આયોજન કરવું જોઈએ, જેનાથી ઓર્ગેનિક કાર્બન પાછો ત્યાં જળવાઈ રહે. બીજી અહીંયા તમે ઓવરઓલ જોશો તો મેં અંદર ગાયને બી બતાવ્યું છે, ગાય ચરે અને પાછું આપણને ગોબર મળે. અમે એનાથી એક સ્ટેપ અમારા ફાર્મમાં આગળ વધીએ છીએ. અમારા ફાર્મમાં અમે શું કર્યું છે, હું તમને આગળ બતાવીશ કે માની લો કે દાડમ છે કે બીજા પાકનું વાવેતર છે, તો એમાં અમે ઘાસ ઉગવા દઈએ છીએ. જેટલી તાકાત હોય એટલું ઘાસ ઉગવા દઈએ. રચકો બી જો જગ્યા હોય તો રચકો ઉગાડીએ, ચોળી ઉગાડીએ, બાજરી ઉગાડીએ, અને એ ઉગેલું ઘાસ કાપીને પાછું ત્યાં જમીન ઉપર નાખી દઈએ છીએ. એટલે જમીન ઉપર નાખેલું ઘાસ એ કોવાય એટલે પાછું ખાતર થઈ જાય છે. નોર્મલી ખાતર માટે શું કરે લોકો, ત્યાંથી ખાઈ ત્યાંથી કાપી ગાયને ખવડાવે, ગાય પાછી એને ખાય અને એનાથી જે છાણ આવે એ પાછું જમીનમાં નાખે. નો ડાઉટ એમાં બી એક ઇન્ડસ્ટ્રી છે, પણ એ ઇન્ડસ્ટ્રી જો તમારી રેગ્યુલર એ દૂધની કે મિલ્ક ઇન્ડસ્ટ્રીમાં તમે જતા ન હોય અને જો તમારે જમીનને સુધારવી હોય તો આ સાયકલમાં એનર્જી લોસ એટલે તમે કામ કરો છો, ટ્રેક્ટર લગાવો છો, આ બધું કરી અને ત્યાં ખવડાવો છો, ત્યાં ખવડાવ્યા પછી પાછું ત્યાં એક ઢગલો કરો છો, ઢગલો કર્યા પછી પાછું જમીનમાં લાવો છો. આ એનર્જી એટલે અલ્ટિમેટલી આપણા પૈસા છે. તો એ લોસ થાય છે, એ લોસ જો અટકાવવો હોય તો ત્યાંનું ત્યાં ઉગાડી, ત્યાંનું ત્યાં જ કાપીને ત્યાંનું ત્યાં જ નાખી દો. તો એ અમે અત્યારે જે પ્રોસેસ કરીએ છીએ, મલ્ચર અને બ્રશ કટરથી અમે એને કાપીએ છીએ. હું આગળ તમને ફોટોગ્રાફી બતાવું છું એમાં શું કરીએ છીએ. પણ એ જો કાર્બન આપણે ત્યાંનું ત્યાં સ્ટેબલ કરી શકીએ, લાંબા ગાળા સુધી એને એ કરી શકીએ, તો એ આપણા માટે સોઇલ કાર્બન એટલે જમીનમાં સારામાં સારું આપણે ઇમ્પ્રુવ કરી શકીએ છીએ. બીજું, મોટાભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે ભાઈ જે બી ઘાસ છે જમીનમાં ભળી જાય તો સારું, પણ હકીકત એવી નથી. એ જમીનમાં ઉપર લેયર બની જાય અને ઉપર લેયર બની ધીમે 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 કોવાતું જાય અને જમીન તમારી ઢંકાયેલી રહે, તો જ આપણો ઓર્ગેનિક કાર્બન સારો થશે. અને આ ઓર્ગેનિક કાર્બન જમીનમાં રહેલા બધા જ જીવોનો ખોરાક છે. બીજો પોઈન્ટ છે બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટી એટલે જે છોડ છે, જે મુખ્ય પાક આપણે ગણીએ છીએ કે કોઈ બી પાક, એના સપોર્ટમાં કયા પાકની જરૂર છે એવા પાકનું વાવેતર. આજે માની લો કે તમે અહીંયા ફોટોમાં જોઈ શકશો તો આ જામફળની અમારી ત્યાં વાવેતર છે. એમાં અમે બેગથી બધું કરીએ છીએ, પણ સાથે સાથે અહીંયા તમે જોશો તો અમે ગલગોટા લગાવેલા છે, પાલક લગાવેલું છે, બાજરી લગાવેલી છે, રચકો છે, બધા અલગ 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 પાક. આ દરેકના પોતાના ઉપયોગો છે. ગલગોટાનો ઉપયોગ છે કે નિમેટોડ એટ્રેક્ટ કરી અને એનામાં નિમેટોડને ટ્રેપ ક્રોપ તરીકે કામ કરે. બાજરી અને જુવાર એ શું કરશે તો કે ભાઈ બાજરી અને જુવાર છે માઇકોરાઇઝાનું ડેવલપમેન્ટ વધારે કરે. માઇકોરાઇઝા એટલે એક જાતની ફાયદાકારક ફૂગ છે કે જે જમીનમાં વધારે પડતી પ્રસરે. એ જમીનમાં પ્રસરે તો એ ફૂગ અહીંયા જામફળના મૂળ સાથે પણ એટેચ થઈ અને તત્વો લાવવાનું કામ કરે, ફોસ્ફરસને ડાયલ્યુટ કરી અને આપવાનું કામ કરે. તો એ માઇકોરાઇઝા છે. સાથે સાથે અમે લેગ્યુમિનસ ક્રોપ એટલે ચોળી છે, ચણા છે, આ બધું શું કરે તો નાઇટ્રોજન એટમોસ્ફિયરમાં 78% નાઇટ્રોજન છે એને જમીનમાં આપે, જેનાથી આપણે યુરિયા કે એવું કંઈ આપવું ન પડે. સામાન્ય રીતે આમ એવું કહીએ કે જો તમે વ્યવસ્થિત લેગ્યુમિનસ ક્રોપ એટલે કઠોળ વર્ગના પાક કરતા હોય તો 1 એકરે એ વર્ષમાં 250 કિલો નાઇટ્રોજન આપે એકરે. તો આ આપણને નેચરલી અવેલેબલ છે. હવે યુરિયા એટલે શું છે તો વાતાવરણમાંથી જ નાઇટ્રોજન લે છે. જીએસએફસી, ઇફકો, ક્રિપ્કો એ નાઇટ્રોજન વાતાવરણનો જ લે છે. એને કન્ડેન્સ કરીને એને મિક્સ કરી
અને બધું કેમિકલ કોમ્બિનેશન બનાવીને નાઇટ્રોજન આપણા ખેતરમાં આવે ત્યાં સુધી સચવાય એ રીતે બેગમાં પેક કરે છે. જેવું તમે ખેતરમાં નાખો એટલે નાઇટ્રોજન સીધો અડધો હવામાં ઉડી જાય, અડધો નીચે જતો રહે અને મૂળની આજુબાજુ જેટલો મળે એટલો ખરો એનો આપણને ફાયદો દેખાય છે. તો એ વસ્તુ એ કામ આપણે એ ફેક્ટરી આપણે જમીનમાં ઊભી કરી શકીએ. અહીંયા તમે જુઓ ઘઉંની વચ્ચે અમે ચણા કરેલા છે અને અહીંયા શેરડીનો પાક પણ છે. તો એ શેરડીમાં પણ અત્યારે અમને એના પછી અમે રજકો બી કરેલો, એના બી અમારી જોડે એક ટ્રાયલ છે એ હું તમને બતાવું છું. આ અમારી શેરડી છે અને વચ્ચે રજકો કરેલો અમે. તો એનું તમે ઓવરઓલ જોઈ શકશો શું ડિફરન્સ છે. તો આ પાકની અસર છે, એકબીજાના પાકને સહજીવનની અસર છે કે ભાઈ લેગ્યુમિનસ એટલે કઠોળ વર્ગનો પાક શેરડી કે ઘઉં વર્ગના પાકને કઈ રીતે સારો કરી શકે. ત્યારબાદ બાયોમલ્ચ. બાયોમલ્ચ એટલે અમે સામાન્ય રીતે શણ છે, રજકો છે, બાજરી છે, આ બધી જ વસ્તુ એક જાતનો બાયો. આપણે સામાન્ય રીતે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ છોડ એકલો હોવો જોઈએ, દાડમ તો દાડમ એકલું હોવું જોઈએ, ચણા તો ચણા એકલા હોવો જોઈએ, જામફળ તો જામફળ એકલા હોવો જોઈએ. આપણે એવું માનીએ છીએ કે જો એની આજુબાજુ કશું ઉગશે તો એક અંદર જમીનમાંથી ખાતર લઈ લેશે. ખરેખર ખાતર લઈને જાય છે ક્યાં? એના પાનમાં જ જાય છે. અને છોડમાં ખરેખર ન્યુટ્રિયન્ટ જે છે આખા છોડના બંધારણમાં 3% જ ન્યુટ્રિયન્ટ એને જરૂર પડે. 97% તો પાણી, કાર્બોહાઈડ્રેટ, પ્રકાશ સંશ્લેષણથી જે કાર્બન લે આ બધું છે. હવે જયારે 97% તમને ત્યાંથી મળે છે, ખાલી 3% એના માટે આપણે સતત નિંદામણો બી કાઢતા રહેતા હોય છે, સતત એને સાફ કરતા રહેતા હોઈએ છીએ. તમે આજે અમારું ફાર્મ જુઓ તો તમને એમ થાય કે આ આટલું બધું ગંદુ ફાર્મ, ભરતભાઈ ને બધા તો ખેતીની મોટી વાતો કરે છે, પણ અમને ગંદુ નહીં, એનાથી જ અમારા પાકમાં વધારે ન્યુટ્રિશન મળે છે, કારણ કે એને કાપી કાપીને અમે પાછું જમીન ઉપર નાખીએ છીએ. તો આ બાયોમલ્ચ માટે અમે અલગ અલગ પાક સિઝન પ્રમાણે અલગ અલગ વાવીએ છીએ, જેમાં શણ છે, રજકો છે, બાજરી છે, ઇવન ઘણા વિસ્તારમાં અમારે પેલું કોંગ્રેસ ગ્રાસ એમને નેચરલી ઉગી જાય છે, એનો અમે બાયોમલ્ચ તરીકે ઉપયોગ કરીએ છીએ. એને કાપીને ત્યાં જ નાખી દેવાનો અને એને બ્રશ કટરથી કાપી કાપી અને થર બનાયા કરવાના. એટલે ધીમે 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 ત્યાં એવો થર બની ગયો હોય કે નીચેથી અળસિયા અને બધો ખોરાક લઈ અને જીવો બધા મલ્ટીપ્લાય થતા હોય. તો આ બાયોમલ્ચ છે. એનો ફાયદો શું છે? તો એક તો બાયોમલ્ચના લીધે જે હીટ, ગરમી સીધી જમીન ઉપર પડતી હોય ના પડે. જમીનમાંથી જે ભેજ ઉડી જતો હોય તરત જ, તમે ખેડીને જો એ કરી નાખો તો જમીન જેવી ખુલ્લી થાય તરત ભેજ ઉડી જાય, એટલે પાણીનો જે સંગ્રહ કરવો જોઈએ એ ના કરી શકે. પ્લસ બાયોમલ્ચ થાય એટલે નીચે અળસિયા અને આ તે બધા જે ઠંડકમાં રહે તો એના લીધે અળસિયાનું મલ્ટિપ્લિકેશન પણ વધી જાય અને એ જે છે એના લીધે નોર્મલ માઇક્રોબિયલ એક્ટિવિટી આપણને સારામાં સારી મળતી હોય છે. ચોથો પોર્શન છે માઇક્રોબિયલ એક્ટિવિટી. હવે માઇક્રોબિયલ એક્ટિવિટી એટલે સૂક્ષ્મ જીવો. આ બધા જ મેં નીચે એક મેન્શન કરેલું છે કે ભાઈ આ કમ્યુનિટી આખી છે એ પ્લાન્ટ ડિરાઇવ્ડ કાર્બન, એટલે પ્લાન્ટે જે તૈયાર કરેલો કાર્બન છે એના પર નભે છે. તો એમાં તમે જુઓ તો અળસિયા છે, નાની નાની કથીરી છે, પછી નિમેટોડ છે, પછી બીજા માન લો કે રાઇઝોબિયા છે, માઇકોરાઇઝા છે, પ્રોટોઝોઆ છે, આ બધા જ એકબીજા પર નભે છે, એકબીજાને મદદ કરે છે, ને એ બધી એક્ટિવિટી છોડ માટે ફાયદાકારક છે. હવે આ વસ્તુને જો સમજી જઈએ આપણે અને આ વસ્તુને ખરેખર આપણે આગળ વધારીએ તો એગ્રીકલ્ચરમાં હું નથી માનતો કે ભાઈ આપણે બહારથી કંઈ આપવું પડે કે બહારથી કંઈ આપીએ તો જ સારું થાય. હા, અત્યારે જે કન્ડિશન છે એ કન્ડિશનમાંથી જયારે એક સ્ટેપ આપણે આગળ જવા જઈશું ત્યારે ઘણા બધા ડ્રોબેક તમને સામે દેખાશે,
પણ એમાં જો મજબૂતીથી આગળ વધવું હોય તો ઓર્ગેનિક ફાર્મિંગમાં જો નેચરને એનો રોલ પ્લે કરવા દેશો તો આપણે કઈ વધારે મહેનત કરવાની જરૂર નથી. તો એ બધા જ માઇક્રોબ્સ આપણા માટે કામ કરે છે. અને નેચરનો નિયમ છે 80-20 નો. 80% સારા માઇક્રોબ હોય છે, 20% જ એમાં નુકસાનકારક હોય છે. પણ આપણે નુકસાનકારકને મારવા માટે જે બંદૂક હાથ ધરીએ છીએ અથવા બંદૂક લઈને નીકળીએ છીએ, કેમિકલ લઈને નીકળીએ છીએ, એના લીધે સારા પણ એમાં ખલાસ થઈ જાય છે. તો એ વસ્તુ નહીં કરતા આખું ઇકોલોજી બેલેન્સ છે એને એ બેલેન્સ રાખવા માટે જે પ્રયત્નો કરવા પડે એ જો સમજીને કરતા જઈશું તો આપણને છોડ માટે પણ સારું રહેશે. આ અમારા અત્યારે ત્યાં દાડમનું જે વાવેતર કરેલું છે, અત્યારે હાલ હમણાં જ મેં પાડેલા ફોટોગ્રાફ છે. લગભગ 10 દિવસમાં બધા દાડમ ચાલુ થશે. આ બીજું અમારું એક નાના દાડમ છે, એમાં તમે જોઈ શકો છો ઘાસ કેટલું બધું છે, છતાં બી છોડ એકદમ હેલ્ધી અને બહુ સારી રીતે ત્યાં પરફોર્મન્સ આપે છે. અમે ધરોને કાઢતા જ નથી, એને ત્યાં ને ત્યાં જ રહેવા દઈએ છીએ. તો એના લીધે અમારા છોડમાં કંઈ વધારાનું કંઈ આપવું પડતું નથી. અને ત્યારબાદ આ એક અમારા ત્યાં ફાર્મનો જ ફોટો છે કે ભાઈ જે દાડમમાં લોકો 40-45 સ્પ્રે કરતા હોય છે, એની સામે આ મધમાખીઓ ત્યાં છે, પક્ષીઓ ત્યાં ઈંડા મૂકે છે, આખી ઇકોલોજી ત્યાં બેલેન્સ થાય છે. આ પક્ષીઓ જે છે એ પક્ષીઓ જ પાછા ઈયળો ખાતા હોય છે. મધમાખી જે છે મધમાખી જ પોલિનેશનમાં મદદ કરતી હોય છે. તો આ ઓર્ગેનિક ફાર્મિંગ વિશે મારે આટલું કહેવું છે. બાકી વાત થઈ તે પ્રમાણે અડધો કલાક મેં લઈ લીધો છે. એ સિવાય કોઈને કઈ પ્રશ્ન હોય અને કઈ ચર્ચા કરવી હોય તો આપણે આગળ કરીશું. થેન્ક યુ. કોઈને કઈ આજના વ્યાખ્યાનમાં પૂછવું હોય તો ભાવિન, મારો અવાજ આવે છે ને? ભાવિન, અવાજ આવે છે મારો? ભરતભાઈ, મારો અવાજ સંભળાય છે? હા, આવે છે, આવે છે, અવાજ આવે છે. હા, આવે છે. કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો આમાં પૂછી શકો. હેલો. હા, હા, બોલો. હા સર, મારો પ્રશ્ન એવો છે કે અમુક ખેડૂતોનું એવું કેવું છે કે વારંવાર એકનો એક પાક વાવવાથી વળતર બરાબર મળી શકતું નથી, તો એનું કારણ શું હોય છે? હા, એટલે વારંવાર એકનો એક પાક વાવીએ એટલે મેં બાયોડાયવર્સિટી કરીને એક મેં શબ્દ વાપર્યો છે. બાયોડાયવર્સિટી એટલે અલગ અલગ પાક. હવે અલગ અલગ પાક એમાં શું છે કે એકનો એક પાક વાવીએ એટલે એની મૂળની સાઈઝ એક જ, માની લો કે કોઈ પાક વાવીએ છે જે 6 ઇંચમાં મૂળ જાય છે, તો એને 6 ઇંચમાંથી જ એના ન્યુટ્રિયન્ટ લેતું હોય અને એ 6 ઇંચમાં જ એની એક્ટિવિટી થતી હોય અને માઇક્રોબિયલ એક્ટિવિટી બી એ જ પીરિયડમાં એટલે જ એમાં થતી હોય. એટલે રેગ્યુલર એ પોર્શન આપણો એક જ દિશામાં ચાલતો હોય એટલે બેલેન્સ ના મળે આપણને. એટલે અમુક વાર ઊંડા મૂળની વનસ્પતિ જાય, અમુક વાર ઊંચા મૂળની વનસ્પતિ જાય, તો એનું જે બેલેન્સ છે, માઇક્રોબિયલ એક્ટિવિટી, માઇક્રોન્યુટ્રિયન્ટ ગણો, બીજા ન્યુટ્રિયન્ટ ગણો, એનું સારી રીતે થઈ શકે એટલા માટે પાકની ફેરબદલી કરવી જરૂરી છે. હલો. 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 હા, ભરતભાઈનો અવાજ મને લાગે ભાવિન બંધ થઈ ગયો લાગે. હા, એમને કહે છે કનેક્ટિવિટીનો કંઈક ઇશ્યુ હોય એવું લાગે છે. હા. હલો. ભરતભાઈ આજે સરસ વાત કરી. ખાસ કરીને પર્યાવરણ સાથે રહી અને સજીવ ખેતી કેવી રીતે કરી શકાય એની વાત એમણે વિગતે કરી. ભરતભાઈ કૃષિ વૈજ્ઞાનિક છે, એમની શિક્ષણ પણ કૃષિમાં થયેલું છે, એ એગ્રીકલ્ચર સાથેના સ્નાતક છે. બહુ વર્ષો પહેલા એક લેબ ટુ લેન્ડ એટલે જે પ્રયોગશાળામાં પ્રયોગો થાય અને જે કઈ વિજ્ઞાનની શોધો થાય એને ખેતર સુધી પહોંચાડવી જોઈએ, તો જ એનો સાચો ઉપયોગ થઈ શકે અને એ શોધનું મહત્વપૂર્ણ ઉપયોગ થઈ શકે.
આવા કૃષિ વૈજ્ઞાનિકો જો પ્રાયોગિક ધોરણે આવા ખેતી કરતા થાય તો આવા સંશોધનોનો ફેલાવો થઈ શકે. યુનિવર્સિટીઓનું કામ પણ એ છે સંશોધન અને વિસ્તરણનું છે. જેથી સંશોધનો થાય એ સમાજ સુધી એને વિસ્તારે અને સંશોધનોનો ઉપયોગ સમાજ સારી રીતે કરી શકે. ભરતભાઈ એમાંના એક વૈજ્ઞાનિક છે. ભરતભાઈ તો નથી સાંભળતા, પણ હવે હું એમને ફોનથી ફરી આભાર માની લઈશ. પણ આપણી વચ્ચે ભરતભાઈ આવ્યા અને આ લેક્ચર સિરીઝ 3 તબક્કામાં આપણે કરીશું. આવતા અઠવાડિયે પણ એક બીજું લેક્ચર કરીશું અને પછીના અઠવાડિયે પણ એક બીજું લેક્ચર કરીશું. ખાસ કરીને બીઆરએસ અને એમબીએ ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને ભરતભાઈને આપણે વિનંતી કરી હતી અને ભરતભાઈએ એમના પોતાના અનુભવોને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીને સમજાય એવી સારી ભાષામાં એમણે સરળ ભાષામાં વાત કરી. વિદ્યાર્થીને પણ ઉપયોગી થશે. આવતા વખતે થોડું વાંચીને આવજો તો તમને પ્રશ્ન ઉદ્ભવશે અને જો તમે એમને પ્રશ્ન પૂછશો તો તમને સારી રીતે સમજાવી શકશે, કારણ કે એમના પોતાના વ્યક્તિગત અનુભવો પણ છે આમાં, એટલે વિદ્યાર્થીને સારી રીતે એ વિષયમાં વાત કરી શકશે. ફરીથી બધાનો આભાર. વધારે વધારે વિદ્યાર્થીઓ આમાં જોડાય, કારણ કે હવે શિક્ષણની પદ્ધતિ આ જ રહેશે. ભેગા થઈ અને ભણવાનું ક્યારે શરૂ થશે એ અત્યારે કહી શકતા નથી, એટલે ધીરે ધીરે બધા અધ્યાપકો પણ ક્લાસ ચાલુ કર્યો છે. આનો ફાયદો એક એ છે કે આ જ એક્સપર્ટને જો આપણે કોલેજમાં બોલાવવા હોય તો ટાઈમ લાગે, ખર્ચ પણ થાય, સમયની અનુકૂળતા પણ બધાની ના સચવાય. આ તો ભરતભાઈને વચ્ચે 30 મિનિટ જો મળી શકતી હોય તો એ આપણી વચ્ચે આવી શકે. આ જ વસ્તુ અહીંયા આવીને કહેવું હોય તો અમને અડધો દિવસ લાગે. એટલે આ કોરોના મહામારીને કારણે જે કઈ મુશ્કેલીઓ ઊભી થઈ છે એ મુશ્કેલીઓમાં ભરતભાઈ આ જોડાઈ ગયા. મેં તમારો આભાર માની લીધો. સંભળાય છે ભરતભાઈ? તમારો અવાજ નથી આવતો, પણ તમે મને સાંભળી શકો છો. હું તમારા મોઢાના અભાવથી લાગે છે મને. ભરતભાઈએ જે એમના વ્યક્તિગત અનુભવો છે, એમનું શિક્ષણ કૃષિમાં થયું હતું અને કૃષિના શિક્ષણ એમના પોતાના જે જ્ઞાન છે એને ખેતર સુધી લઈ ગયા અને ખેતરથી સમાજ સુધી લઈ ગયા. અને એ ઘણા બધા વિદ્યાર્થીઓને આવી રીતે તાલીમ આપે છે. માત્ર આપણા જ વિદ્યાર્થીઓ નહીં, પણ ગ્રામ વિદ્યાપીઠના અને કૃષિ યુનિવર્સિટીના ઘણા બધા વિદ્યાર્થીઓ એમની સાથે જોડાયેલા હોય છે. એમના ફાર્મ ઉપર પણ તાલીમ આપે છે, લેક્ચર દ્વારા પણ તાલીમ આપે છે. એના માટે હું ગુજરાત વિદ્યાપીઠ, ગ્રામ વ્યવસ્થાપન વિભાગ અને મધ્યગ્રામ સેવા મહાવિદ્યાલય વતી હું એમનો આભાર માનું છું. આ લેક્ચર સિરીઝ આપણે 3 તબક્કામાં કરીશું. આજે વાત પૂરી થઈ, આવતી વખતે સજીવ ખેતી ઉપર વાત કરશે. એવી જ રીતે ત્રીજું લેક્ચર પણ એમનું આપણે કરીશું. એટલે આ એક મુદ્દો છે એ 3 લેક્ચરમાં આપણે પૂરો કરીશું. ત્યાર પછી ભરતભાઈની અનુકૂળતા મુજબ એમનો આપણે લાભ લેતા રહીશું. પણ એમની પણ વિશેષ વિનંતી હોય છે કે વધારે વધારે વિદ્યાર્થીઓ આનો લાભ લે અને આ લાભ લઈ અને વધારે આનો વિસ્તાર કરે, એટલે ખેતીને આપણે અર્થક્ષમ કરી શકીએ અને વધારે લોકો ખેતી સાથે જોડાય, કારણ કે આપણો મુખ્ય વ્યવસાય છે. આપણે ત્યાં આવતા વિદ્યાર્થીઓ મોટા ભાગે ગામમાંથી આવે છે અને દરેક પાસે નાની મોટી જમીનો છે. ભરતભાઈની નિષ્ણાંત એમાં પણ છે કે ઓછી જમીનમાં પણ વધારે સારી અર્થક્ષમ ખેતી કેવી રીતે કરી શકીએ એ પણ સમજાવશે. અનુકૂળતા આવશે અને જો બધું ખુલશે તો આપણે એમના ફાર્મ ઉપર પણ મુલાકાત લઈશું. ફરીથી હું વિભાગ વતી અને વિદ્યાર્થીઓ વતી ભરતભાઈનો આભાર માનું છું અને આવતા અઠવાડિયે પાછા આપણે ફરી મળશું. ભરતભાઈ આભાર. આમાં રાજીવભાઈ, આમાં ખાસ કે જ્યારે બી કોઈ ઓર્ગેનિક ફાર્મિંગ ના, ઘણી વખત શું છે હવે છે સંભળાય છે, કોઈ બી ઓર્ગેનિક ફાર્મિંગ ના ઓનલાઈન કઈ બી જુએ અને કઈ બી પ્રશ્ન એમના દિમાગમાં આવે કે ભાઈ ભરતભાઈ આમ કહેતા હતા અને આ વસ્તુ તો અહીંયા આવી છે, તો એને નોટ કરી રાખે તો આપણે એની ચર્ચા કરીશું તો કન્સેપ્ટ ક્લિયર થશે કે ભાઈ ખરેખર આ વસ્તુ આનો પર્પઝ આ છે. ઘણી વખત એક વસ્તુ ચાર વખત કહેવાતી હોય અને અલગ અલગ ડિરેક્શન થી કહેવાતી હોય. તમે હમણાં નહોતા ત્યારે મારે એ જ વાત કરી કે આવતી વખતે થોડું વાંચીને આવજો તો તમને પ્રશ્ન થશે કે ભાઈ આ ભરતભાઈ જે ખેતી કરે છે એ અને મેં વાંચ્યું છે એમાં આટલો ફેર છે, તો એની આપણે સઘન ચર્ચા થઈ શકે અને એનું તરત જ તમને એ જવાબ પણ આપી શકે. અને આ વખતે ભરતભાઈ બહુ સરસ કર્યું, એમના ફાર્મ ને આપણે લાઈવ બતાવ્યું પણ ખરું. ભરતભાઈ ફોટો જે છે અત્યારે એ જ, અને હજુ થોડું વધારે લાઈવ જોવા મળશે. ચોમાસા પછી ઓર એમાં રોનક આવી છે એટલે જોવા મળશે બધાને. જો એવું હશે નેક્સ્ટ મીટિંગ વખતે હું ફાર્મ પર જો રોકાયેલો હોઈશ તો ત્યાં લાઈવ બી તમને ફાર્મમાં વિઝિટ કરતો હોય છે એ વખતે બતાવીશ કે આ રીતે. ચોક્કસ આપણે એવું કરીશું. બધા મિત્રોની જાણ માટે કે ભરતભાઈના દાડમ, સફરજન, તરબૂચ, જામફળ, તરબૂચ આ બધું હું ખાતો જઉં છું રેગ્યુલર, એટલે મને લાભ મળતો હોય છે. અને આપણે જો શક્ય બનશે તો આપણે બધા પણ એકવાર વિઝિટ કરીશું. ફરીથી ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર. ઓકે. ભાવિનભાઈ, મીટિંગ આપણે પૂરી કરી.